નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. સાચું જોવા જાય ને તો આને જ કહેવાય ઇમોશનલી ગેરકાયદેસર દબાણ. આ શાકના ઠેકાની આવક તમે શું સમજો છો? આણંદ વિદ્યાનગર રોડ એટલે કે જેની કિંમત જમીનની કોઈ અંકાય જ નહીં, કરોડોમાં અંકાય નહીં. જેના પોતાનું કશું નથી તેને તો આની શું કિંમત હોય? જો આ મહાદેવ રોડ ઉપર લગભગ મેઇન રોડ ટચ તમે કોઈ શોરૂમ ભાડે રાખવા જાઓ ને તો 50-60 હજાર રૂપિયા મિનિમમ ભાડું થાય અને એને સજાવવાના રૂપિયા અલગ થાય. આ શાકભાજીના વ્યાપારીએ કોરોના સમયથી ફૂટપાથનો કબજો કરી 8થી 10 માણસો 4થી 5 ટેમ્પા રાખી કોની રહેમ નજરથી દીકતો ધંધો કરે છે તે કોઈને ખબર પડતી નથી. શું અહીંના ઓફિસરોએ આ જોયું નહીં હોય કે પછી આંખ આડા કાન થતા હશે? જુઓ તો ખરા, કેટલો મોટો પથારો કરી મોંઘી કિંમતે શાકભાજી અને ફ્રૂટ અહીંના લોકોને દૂર જવું પસંદ નથી. ધીમે ધીમે ફૂટપાથો ભરાઈ જાય તેનો કોઈને વાંધો નથી. શું તમે એમ સમજો છો કે આ ગરીબ બિચારાને કમાવા દો? તો તમારી ભૂલ છે. એક ઓફિસર કરતાં બમણી કમાણી કરી ધીમે ધીમે પોતાનું સામ્રાજ્ય બિલકુલ મફતની અંદર વધારી રહ્યા છે. આવતીકાલે બધાની સામે દુશ્મની ઊભી કરીને કોઈ અજુગતું કરી ભાગી જાય તો અહીંના ઓફિસરો એને પકડવા જશે ખરા? અને ક્યાં પકડવા જશે? એમને કોઈ ખબર છે ખરું કે ક્યાંથી આવેલા છે? આવા પથારા તાત્કાલિક ખાલી કરવા જોઈએ. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.